બે દિવસ પહેલા નવી દિલ્હી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ફ્લાઇટ વિક્ષેપ અંગે એક મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ અને નિષ્ણાતોના ઇનપુટથી જીપીએસ સિગ્નલો સાથે છેડછાડ કરવાનું એક મોટું કાવતરું બહાર આવ્યું છે. 6 નવેમ્બરથી 7 નવેમ્બર સાંજ સુધી 24 કલાક દરમિયાન પાયલટ્સને નકલી જીપીએસ સિગ્નલો મળતા હતા. એનાથી કોકપિટ સ્ક્રીન પર વિમાનની સ્થિતિ બદલાઈ ગઈ, ખોટી છબી પ્રદર્શિત થઈ. ઉદાહરણ તરીકે રનવેને બદલે ખેતરો દેખાયા અને વિમાનની ઊંચાઈ અંગે પણ મૂંઝવણ ઊભી થઈ. પરિણામે પાયલટ્સ જીપીએસ આધારિત ઓટોમેટિક મેસેજિંગને બદલે મેન્યુઅલ પોઝિશનિંગ પર સ્વિચ થયા. એર ટ્રાફિક કંટ્રોલ એટીએસે પણ વિલંબ સાથે કોઓર્ડિનેટ્સ પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. પરિણામે દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરવાને બદલે વિમાનોને જયપુર અને નજીકના એરપોર્ટ તરફ વાળવામાં આવ્યા હતા. વધતા હવાઈ ટ્રાફિકને કારણે હવાઈ ક્ષેત્રમાં વિમાનો વચ્ચેનું અંતર વધ્યું અને મોટી દુર્ઘટના ટાળી શકાઈ. નોંધનીય છે કે 7 નવેમ્બરના રોજ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મેસેજિંગ સિસ્ટમ આઉટરેજને કારણે 800થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. સિસ્ટમ આઉટેજ, સાયબર હુમલો અથવા વિદેશી કાવતરું હોવાની શંકા સાથે એનએસએ કાર્યાલયોની એક કટોકટી બેઠક બોલાવી અને તપાસ